ઉર્વશી સોલંકી, સબ પે નજર સબકી ખબર અને તમે જોઈ રહ્યા છો આંખો દેખી ન્યૂઝ। આંખો દેખી ન્યૂઝ અમદાવાદ બ્યુરોથી કલ્પેશ ઓઝા જણાવે છે કે અમદાવાદની ગોફા આર્ટ ગેલેરી ખાતે તાજેતરમાં પ્રસિદ્ધ ચિત્રકાર ડિઝાઇનર સુરેન્દ્રભાઈ પટેલના અદ્ભુત કલાત્મક મનભાવન આકર્ષિત કરતા ખૂબ જ સુંદર પેઇન્ટિંગ્સને પ્રદર્શિત કરતા 7મા સોલો પ્રદર્શનને મહેમાનશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવેલ છે। આ એક્ઝિબિશન ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન સિનિયર તથા જુનિયર ચિત્રકાર ભાઈઓ તેમજ બહેનોની ઉપસ્થિતિ રહી હતી। આમંત્રિત મહેમાનશ્રીઓનું સ્વાગત કરી સૌ કોઈએ આ ચિત્ર પ્રદર્શનને નિહાળ્યું। આ ચિત્ર પ્રદર્શન તારીખ 12 માર્ચથી 17 માર્ચ સુધી સૌ કલારસિકો નિહાળી શકશે। આ એક્ઝિબિશનમાં મિક્સ મીડિયા, પેપર વર્ક, કોલાજ તથા જેવા પેઇન્ટિંગ માધ્યમ દ્વારા તૈયાર કરેલ ચિત્રોને પ્રદર્શિત કરેલ છે। આ એક્ઝિબિશન આમંત્રિત મહેમાનશ્રીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કલાપ્રેમીઓએ નિહાળ્યું। આંખો દેખી ન્યૂઝ અમદાવાદ બ્યુરોથી કેમેરામેન નલિન જાડાવાલા સાથે કલ્પેશ ઓઝા। હા નમસ્કાર, અમારું 7મું સોલો પ્રદર્શન છે। મનમાં જે ઈશ્વરે સ્ફુરાયું એ પ્રમાણે કર્યું। લગભગ છેલ્લા 20 વર્ષથી ચિત્ર સાથેનો આનંદ લેતો આવ્યો છું। મારી ઈચ્છા હતી અને સૌથી પહેલું પ્રદર્શન મિસ્ટર અનિલ રેલિયાએ જ્યારે કહ્યું કે ધર્મમાં ન રખાય, વહેંચવું જોઈએ, એટલે એમને જે સ્પોન્સર કર્યું આ જ ગેલેરીમાં પહેલું ચિત્ર પ્રદર્શન થયેલું। હવે આ 7મું છે। આપ સર્વને વિનંતી કે જરૂર આવો અને જેટલી મેં આમ કર્યું છે એને માણો। આ ચિત્ર પ્રદર્શનમાં ગાંધીજીએ હેન્ડમેડ પેપર જે ચાલુ કરેલા કલમખુશમાં, એમાંથી પેપર લઈ એના પર વોટર કલર, એક્રેલિક કલર અને કોલાજ, આ 3 વસ્તુનું કામ કરી અને આ બનાવે છે। આમાં મેઇન વસ્તુનો આઈડિયા એ આવ્યો કે માણસની અંદર જે બહાર પૃથ્વીમાં ઈશ્વરે આપેલું છે એ શરીરમાં પણ છે। એટલે હું એવું વિચારતો હતો કે માણસનો અને પૃથ્વીનો એક સંબંધ કેટલો નજીકનો છે અને કેવો જુદી જુદી રીતે છે। વત્તા જે માણસનું મુખારવિંદ છે એનો સ્વભાવ, એની વાત, એનું કેરેક્ટર બધું બતાવી દેતો હોય છે। આ ચેનલના દરેક વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો, તમારા મંતવ્યો કમેન્ટ બોક્સમાં જરૂર રજૂ કરો અને જોતા રહો સબ પે નજર સબકી ખબર, આંખો દેખી ન્યૂઝ।